વિષય સંસ્કૃત, એમાં ભાષા સજ્જતા. દ્વિતીય સત્રનું છેલ્લું ચેપ્ટર આપણું છે ભાષા સજ્જતા. ભાષાને જાણવી ખૂબ જરૂરી છે. એકબીજાના વિચારોને આપ-લે કરવા માટે ભાષા ખૂબ જરૂરી છે. મારે ખાવું છે આવું હું બોલું તો તમારે એ માટે ખાવાની એક્શન કરશો તો સામેવાળાને ખબર પડશે, બરોબર? પણ જ્યારે ભાષા બોલશો તો સામેવાળાને વધારે ખ્યાલ આવશે. ભાષામાં કર્તા, ક્રિયાપદ અને કર્મ આ ત્રણ વસ્તુ એક વાક્યમાં હોય છે. કર્તા વ્યક્તિ પોતે, બીજા પણ હોય, અને ક્રિયાપદ હંમેશા વાક્યને અંતે હોય. રમો છું, ખાઉં છું, ભણું છું, લખું છું, આ બધા જ ક્રિયાપદ છે. એ હંમેશા વાક્યને અંતે હોય. કર્તા હું, તું, તમે, અમે બધા, આ બધા કર્તા છે. કર્મ કોઈ પણ કામ કરે છે એ કર્મ, બરોબર? હવે આ આપણે વાક્ય ગુજરાતીમાં સમજ્યા. એ જ પ્રમાણે સંસ્કૃતમાં આપણે કૃદંત સમજવાના છે. હવે કૃદંત એટલે શું? ધ્યાન આપો. પહેલા ગુજરાતીમાં હું સમજાવીશ અને પછી સંસ્કૃતમાં આપણે જોઈશું કે કૃદંત કોને કહેવાય. ભાષાને વ્યવહારિક ઉપયોગી ક્ષમતા વધારવા માટે ભાષાના મૂળમાં જવું પડે, ભાષાને જાણવું પડે. તો કૃદંત, સંસ્કૃતમાં કૃદંત ને ત્વા પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે? ત્વા. ગત્વા, ધ્યાન આપજો, ત્વા પ્રત્યય લાગે. હવે ક્રિયાપદોને, ક્રિયાપદવાચક પદો રમંતી, ખેલંતી, બરોબર? આ સંસ્કૃતમાં બોલું છું. તો પ્રત્યયો લાગવાથી જે રૂપો બને એને કૃદંત કહેવાય. કૃ તો કૃત્વા, બરોબર? તો આવશ્યક કૃદંતો આપણે જોઈએ. એમાં કૃદંતોના પણ અલગ અલગ ભાગ છે. સંબંધક, ભૂત કૃદંત, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. આ વાક્યો તમે સમજો છો ગુજરાતીમાં કે હું રમું છું, હાલની ક્રિયા ચાલુ છે. હું રમ્યો હતો, ભૂતકાળ થઈ ગયું, બરોબર? વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, હું રમીશ, બરોબર? આ છે ભવિષ્યકાળ. ત્રણ કાળના વાક્યો તમને ખબર છે. એ જ રીતે ત્વા પ્રત્યય લાગે, કૃદંતમાં ત્વા પ્રત્યય લાગે, એ એટલે કૃદંત. સમજાઈ ગયું? હવે સંબંધક ભૂત કૃદંત એટલે ભૂતકાળનું વાક્ય હશે. ભૂત કૃદંત ભૂતકાળનું વાક્ય હશે. હવે સહ શાલામ ગત્વામ અભ્યાસમ કરોતિ. ગત્વામ એટલે જઈને, થઈ ગયું ભૂતકાળ. સંબંધક તેને, જઈને, એને અનુલક્ષીને, કોઈ પણ વ્યક્તિને અનુલક્ષીને સંબંધ છે એટલે સંબંધક ભૂત કૃદંત. સમજાયું? ચાલો એક સંસ્કૃતનું આપણે વાક્ય જોઈએ. ગત્વા એટલે જઈને, ત્વા પ્રત્યય લાગે. કોઈ પણ ક્રિયાપદ છે, ક્રિયાપદ તમે અત્યારે છઠ્ઠા અને સાતમા સુધીમાં બધા સમજી ચૂક્યા હશો. ક્રિયાપદ કયા કયા છે સંસ્કૃતમાં, બરોબર? રમંતી, ખેલંતી, ગાયંતી, ત્વા પ્રત્યય લગાડવાનો છે. ગત્વા, રમંત્વા, બરોબર? પઠિતુમ, તુમ છે એ પણ આપણે સમજવાનું છે. તુમ પ્રત્યય ક્યારે લાગે? પહેલા ત્વા પ્રત્યયની સમજ મેળવી લઈએ. તો ત્વા પ્રત્યયમાં સા પુસ્તકાલયમ ગત્વા પુસ્તકમ આનયતિ. ગત્વા જઈને. ચાલો લખીને સમજીએ. સહ, સમજ છે તમને? સહ એટલે તે, શાલામ એટલે શાળામાં, ગત્વામ એટલે જઈને. કયો પ્રત્યય લાગ્યો? ત્વા. આ છે સંબંધક ભૂત કૃદંત. અભ્યાસમ કરોતિ, તે શાળામાં જઈને અભ્યાસ કરશે, બરોબર? અભ્યાસમ કરોતિ.
ઓકે, ચાલો. તે પુસ્તકાલયમાં જઈને પુસ્તકમ આનયતિ એટલે જુઓ, સા એટલે તે, પુસ્તકાલયમ એટલે પુસ્તકાલયમાં, ગત્વામ જઈને, પુસ્તકમ આનયતિ પુસ્તકને લાવે છે. શિક્ષિકા પુસ્તકમ પઠિત્વામ કથામ કથયતિ શિક્ષિકા પુસ્તકને ભણાવીને, પઠિત્વામ પઠિતુમ બરોબર ભણવું ભણાવવું બરોબર, પઠ પઠ ધાતુનું ત્વા પ્રત્યય લાગ્યો, સંબંધક ભૂત કૃદંત. ચાલો હવે જઈને અભ્યાસમ કરોતિ અભ્યાસ બરોબર કરશે. જવાની ક્રિયા પહેલા થાય છે, એ પછી શું કરશે? અભ્યાસ કરશે. પહેલી એક ક્રિયા પતી ગઈ છે એટલે એ ભૂતકાળ થઈ ગયું. મેં કીધું હતું તમને એવું થશે કે આ તો વર્તમાન કાળ ભવિષ્યકાળનું વાક્ય છે, પણ એની પહેલાંનું વાક્ય આપણે જોવાનું કે એક વાક્ય કયું છે, તો એ ભૂતકાળ છે. સમજાઈ ગયું? ચાલો ત્યારબાદ અભ્યાસ કરવાની ક્રિયા થાય છે. ઓકે, ચાલો સમજાઈ ગયું. હવે આગળ ત્વા પ્રત્યય લગાડવામાં આવ્યો છે એટલે પઠિત્વામ એટલે વાંચીને ભણાવીને. બીજા એવા આપણે ગુજરાતીમાં પહેલા વાક્યો જોઈશું અને પછી સંસ્કૃત સમજીશું. માતા કહે છે ત્યાં જઈને બેસજે. આવા આપણે વ્યવહારમાં ખૂબ જ વાક્યોનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણને સંસ્કૃતમાં હજી એટલું બધું આપણા વ્યવહારિક ઉપયોગમાં નથી, એટલે સંસ્કૃત કેવી રીતે કરવું એ તમને ફાવે નહીં. એ જ આપણે 8મા ધોરણમાં સમજવાનું છે કે ચાલો ગુજરાતી આપણે પહેલાં વાક્ય સમજીએ અને એને સંસ્કૃત કરીએ, જેથી તમને વધારે ખ્યાલ આવશે. માતા કહે છે, માતા કહે છે ત્યાં જઈને બેસજે. ત્યાં જઈને બેસજે. ઓકે, ચાલો હવે એને આપણે સંસ્કૃત કરીએ. માતા કહે છે, કહે છે એટલે વદતી. માતા વદતી તત્ર, ત્યાં એટલે તત્ર. સમજાય છે? ત્યાં જઈને બેસજે. બેસવા માટેનો આપણો જે ક્રિયાપદ છે ઉપવિશતું થાય બરોબર. તત્ર એટલે ત્યાં, ગત્વા જઈને. સમજાયું? આ થયું ભૂતકૃદંત, સંબંધક ભૂતકૃદંત. માતા વદતી, માતા વદતી તત્ર ગત્વા ઉપવિશતુ. ચાલો અહીંયા ગત્વા એટલે જઈને, સંબંધક ભૂતકૃદંત. ચાલો હવે બીજું એક વાક્ય સમજાવું. તે પત્ર લખીને બહાર ગયો. પહેલા પત્ર લખવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પત્ર લખીને પછીથી એણે શું કાર્ય કર્યું? બહાર ગયો. ઓકે, પહેલી ક્રિયા પતી ગઈ છે અને પછી બીજી ક્રિયા ચાલુ થાય છે. એ એટલે આપણું સંબંધક ભૂતકૃદંત. બીજું કાંઈ જ યાદ રાખવાનું નથી વિદ્યાર્થી મિત્રો. જે પણ ક્રિયાપદ, જે પણ વાક્ય આપણે જોયું ત્યાં ત્વા દેખાય ને, એ એટલે આપણું ભૂતકૃદંત. કયું? સંબંધક ભૂતકૃદંત. ઓકે, સમજાઈ ગયું? ચાલો. સહ પત્રમ લિખિત્વામ બહિ અગચ્છત. સંસ્કૃત થાય. સહ એટલે તે, પત્રમ લિખિત્વામ લખીને, લિખિત્વામ બહિ એટલે બહાર, અગચ્છત એટલે ગયો. ત્રીજું વાક્ય જોઈ લઈએ. તે વિજેતા બનીને ગામમાં આવી. આવા વાક્યોનો આપણે બહુ જ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ચાલો, તે એટલે સહ, છોકરી છે એટલે સા આવશે, સ્ત્રીલિંગ માટે સા વપરાય. આ બધું આપણે 7મા ધોરણમાં ને સમજી ચૂક્યા છે. 8મા ધોરણમાં પણ એ તત્ને એ સામે બધું આવી ગયેલું છે. તો સા વિજેતામ, વિજેતામ બનીને, બનીને એટલે ભૂતવા, ભૂતવા ભૂ ક્રિયાપદનું શું થાય? આ સંબંધક ભૂતકૃદંત. ભૂતવા બનીને, ગ્રામમ એટલે ગામમાં, જ્યાં માં છે, ધ્યાન આપજો, જ્યાં અનુસ્વાર છે ત્યાં તમારે કોઈ પણ ક્રિયાપદ
કે કોઈ પણ વાક્ય કોઈ પણ શબ્દ છે ત્યાં મ લગાડવાનો કા ઉપર અનુસ્વાર લગાડવાનો. નગરમ. ઓકે, સમજાયું? ચાલો. આવી એટલે આગચ્છત. સહ સા વિજેતા ભૂત્વા ગ્રામમ અગચ્છત. ભૂત્વા સંબંધક ભૂતકૃદંત. સમજાયું? ચાલો, આપણે જે સંબંધક ભૂતકૃદંતને સમજ્યા એના થોડા એવા ક્રિયાપદ પણ આપણે સમજી લઈએ. ચાલો. નમ તો નત્વા. નમનું સંબંધક ભૂતકૃદંત થશે નત્વા. ગમ ગત્વા. મન મત્વા. કૃ ક્રત્વા. હવે ની નિત્વા. લખીને સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. ચલો, તમને આ રીતે પરીક્ષામાં એવું પૂછાય છે કે સંબંધક ભૂતકૃદંત શોધીને લખો. તમને વાક્ય આપેલું હશે અને નીચે આપેલું હશે ગત્વા, નમંતી, ખેલંતી, ગાયતી. તો તમને આવડવું જોઈએ કે સંબંધક ભૂતકૃદંત ક્યાં છે. જ્યાં ત્વા છે ત્યાં સંબંધક ભૂતકૃદંત છે. નમ તો નત્વા. ઓકે, સમજાયું? હવે ગમ ગત્વા. આ રીતે તમારે તમારી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો. મન મત્વા. કૃ કૃત્વા. ઓકે, આ રીતે તમારી જાતે લખવાનો પ્રયત્ન કરજો. શ્રુ એટલે સાંભળવું. શૃણોતિ. શ્રુ શ્રુત્વા. દસ એટલે જોવું. દ્રશ્ય એટલે જોવું. બરોબર? દ્રષ્ટવા. ગણ ગણયિત્વા. રચ રચયિત્વા. દા દત્વા. દા દદાતી એટલે આપવું. બરોબર? આપીએ એને કહેવાય સંસ્કૃતમાં દદાતુ. તો દત્વા. જ્યાં ધાતુને પૂર્વે ઉપસર્ગ લાગેલો હોય ત્યાં તે જગ્યાએ ય પ્રત્યય લગાડવામાં આવે છે. જુઓ, આ શું કહેવા માંગે છે? ગણ. બરોબર? તો અહીંયા આપણે ય પ્રત્યય લગાવ્યો ગણયિત્વા. ય પ્રત્યય લાગ્યો ગણયિત્વા. જ્યાં ઉપસર્ગ લાગે છે ત્યાં ય પ્રત્યય લાગે છે. ગણયિત્વા. રચયિત્વા. બરોબર? ગમત ગમ છે તો ગત્વા. નિત્વા. આ ગયો. આ વત્તા ગમ એટલે આ ગયો. આની એટલે આનીય. ઓકે, અહીંયા કેટલાક વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ આપણે સમજીએ એ પહેલા હું તમને સમજાવું. અહીં હેત્વત કૃદંત હવે સમજવાનું છે. તમને સંબંધક કૃદંત આવડી ગયું. હવે જોઈએ હેત્વત કૃદંત. ચાલો, હવે હેત્વત કૃદંત એટલે શું? કૃદંત હવે ત્વા આવે તો તમને સમજાઈ જાય કે આપણું સંબંધક ભૂતકૃદંત છે. હવે વ્યવહારમાં આપણે બોલીએ છીએ કે હું આમ કરું છું. બોલીએ છીએ. આ આપણે વાક્યનો ખૂબ ઉપયોગ કરે છે કે હું લખું છું. ઓકે, તો જેવા પ્રયોગ આવા આપણે વાક્યનો પ્રયોગ વારંવાર કરતા હોઈએ છીએ. જેમ કે હું જવા માંગુ છું. હું એટલે અહમ. ગંતુમ ઈચ્છન્તિ. જ્યાં હેત્વર્ત કૃદંતમાં તુમ પ્રત્યય લાગે. શું લાગે? તુમ પ્રત્યય. ક્રિયાપદની પાછળ તુમ પ્રત્યય લાગે એ એટલે આપણું હેત્વર્ત કૃદંત. તુમ. ચાલો, હવે કાંઈ જ કરવાનું નથી. વાક્યમાં તુમ જોવાનું છે. ચાલો. અહમ ગતુમ ઈચ્છામિ. જ્યાં અહમ છે ત્યાં મી ક્રિયાપદની પાછળ આવે. અહમ ગંતુમ ઈચ્છામિ. ચાલો, હવે ક્રિયાપદની પાછળ મી કેમ આવ્યો મેં તમને સમજાવેલું છે ઘણી બધી વાર. તુમ પ્રત્યય આપણે આ 8મા ધોરણમાં સમજવાનું છે કે તુમ પ્રત્યય એ એટલે આપણું હેત્વર્ત કૃદંત.
બરોબર. કોઈ પણ હું જવા માંગુ છું. ગંતુમ જવા માંગુ છું. હવે તે રમવા માંગે છે. સહ એટલે તે. ક્રીડિતુમ રમવા માંગે છે. ક્રીડિતુમ ઈચ્છિતુમ રચિતુમ જોઈને. દ્રષ્ટુમ સમજાઈ ગયું. હવે દ્રષ્ટુમ કેવી રીતે લખાશે? તો તે જોઈ નથી શકતો. તે જોઈ નથી શકતો. આ વાક્ય તમને આપે. ચાલો તો આ વાક્યનું આપણે સંસ્કૃતમાં કેવી રીતે ટ્રાન્સલેશન કરીશું? તો જુઓ, સહ એટલે તે, જોઈ એટલે દ્રષ્ટુમ, બરોબર, નથી એટલે નહ. ચાલો લખીએ. શક્નોતિ સહ દ્રષ્ટુમ. આ રીતે લખાશે દ્રષ્ટુમ. જ્યાં મ લગાવશો ત્યાં મીંડું લગાવવાનું નથી, અનુસ્વાર લગાવવાનું નથી. હા, મ આખું નથી લગાવવાનું. મ જ્યારે પણ લગાવો ત્યારે મ ખોડો આવશે. ઓકે, એ ખોટું નથી તમારું, પણ મ ખોડો નહીં કરેલો હોય ત્યાં તમારું વાક્ય પડશે ખોટું. જ્યારે પણ અનુસ્વાર કરો ત્યારે મ ખોડો લગાવવાનો, અને અનુસ્વાર ન કરો ત્યારે મ લગાવવાનો. અનુસ્વાર કરો તો મ નહીં લગાવવાનું. સિમ્પલ છે. ચાલો, સહ દ્રષ્ટુમ ન શક્નોતિ. ચાલો, તી કેમ આવ્યો? શકતો નથી. ન એટલે નથી. સહ છે એટલે અહીંયા તી આવ્યો. બરોબર, સમજાયું? ચાલો, હવે એવા હું ક્રિયાપદો તમને કહીશ જેમાં આપણે હિતવર્ત કૃદંત બનાવવાનું છે. જેમ કે ગમ તો ગંતુમ, ગમ તો ગંતુમ. પા એટલે પીવું, પા એટલે પીવું. પાતુમ ક્રીડ, ક્રેતુમ ખાદ, ખાતુમ રમ, રંતુમ પટ, પઠિતુમ ચલ, ચલિતુમ ગા, ગાયિતુમ ની, નેતુમ રચ, રચયિતુમ કથ, કથયિતુમ. યી લાગશે અહીંયા. દા તો દાયિતુમ. યી ક્યારે લાગે? કયા ક્રિયાપદની પાછળ? રચ અને દા, ત્યાં યી પ્રત્યય લાગશે. એકદમ સિમ્પલ છે. હવે તુમ, પઠિતુમ, ચલિતુમ. તુમ પ્રત્યય જ્યાં લાગ્યો એ એટલે આપણું હેત્વર્ત કૃદંત. ચાલો, હવે હેત્વર્ત કૃદંતના આપણે વાક્યો પણ સમજ્યા. તમને સમજાઈ ગયું હશે. હવે કૃદંત સંબંધક ભૂત કૃદંત સમજ્યા, હેત્વર્ત કૃદંત સમજ્યા. હવે એક આપણે કૃદંત સમજવાના છે. 3 આપણે સમજવાના છે. એમાં એક છેલ્લું છે અને સમજી લેજો, ખૂબ જ સહેલું છે અને એક વખત આવડી જશે પછી એકદમ રોકડા માર્ક્સ છે તમારા. ચાલો, વિધ્યર્થ કૃદંત. છેલ્લું આપણું કૃદંત છે વિધ્યર્થ કૃદંત. ચાલો, એને એકદમ સિમ્પલ રીતે સમજીએ. ચાલો, હું લખીને તમને સમજાવું. પહેલા સંબંધક ભૂત કૃદંત. સંબંધક ભૂત કૃદંતમાં ક્રિયાપદની પાછળ વા પ્રત્યય લાગે. હેત્વર્થ કૃદંત, ધ્યાન આપજો. હેત્વર્થ કૃદંતમાં સંબંધક ભૂત કૃદંત, હેત્વર્થ કૃદંતમાં તુમ પ્રત્યય લાગે. હેત્વર્થ કૃદંત એમાં તુમ પ્રત્યય લાગે ક્રિયાપદની પાછળ. યાદ રાખજો. હવે વિધ્યર્થ કૃદંત, ત્રીજું આપણે સમજવાનું છે. ત્યાં હંમેશા વિધ્યર્થ કૃદંતમાં વાક્યો આપણે સમજીએ એટલે ખ્યાલ આવશે. માતા હંમેશા વંદનીય હોય છે. બરોબર, તો માતા સદા વંદનીયા. નિયા પ્રત્યય લાગ્યો આપણે ત્યાં આપણો છે વિધ્યર્થ કૃદંત. ચાલો, વિધ્યર્થ કૃદંત ત્યાં કયો પ્રત્યય લાગે? તો નિયા, નિયમ. આ પ્રત્યય લાગે. નિયા કે નિયમ. ક્રિયાપદની પાછળ આ જોવાનું એટલે આપણું વિધ્યર્થ કૃદંત.
હેત્વર્ત કૃદંતમાં તુમ પ્રત્યય લાગે અને સંબંધક ભૂત કૃદંતમાં ત્વા પ્રત્યય લાગે. ચાલો થોડા આપણે વાક્યો સમજી લઈએ. સત્યનું હંમેશા આચરણ કરવું જોઈએ. તો સત્યમ સદા આચરણીયમ આચરણીયમ, સત્યનું હંમેશા આચરણ કરવું જોઈએ. વંદનીય વંદન કરવા યોગ્ય. આચરણીયમ આચરણ કરવું જોઈએ. સ્મરણીયમ યાદ કરવું જોઈએ. મનથી સતત સ્મરણ કરવું જોઈએ. તો સ્મરણીયમ શું થશે અહીંયા? સ્મરણીયમ. ત્વા, તુમ અને નિયમ, આ ત્રણ આપણે સમજ્યા. કૃદંત, પહેલું કૃદંત સમજ્યા સંબંધક ભૂત કૃદંત, હેત્વર્ત કૃદંત, વિધ્યર્થ કૃદંત. ક્રિયાપદની પાછળ જ્યાં ત્વા પ્રત્યય લાગેલો હોય એ આપણો સંબંધક ભૂત કૃદંત. હેત્વર્ત કૃદંત એટલે ક્રિયાપદની પાછળ જ્યાં તુમ પ્રત્યય લાગેલો હોય. વિધ્યર્થ કૃદંત એટલે જ્યાં ક્રિયા કે નિયમ લાગેલો હોય એ એટલે આપણું વિધ્યર્થ કૃદંત. સરસ. હવે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ આ તો તમે સમજ્યા છો, પણ ભૂતકાળને આપણે સમજીએ. હું ગયો હતો. ક્રિયાપદ કયું છે? હું ગયો હતો. ગયો હતો આ શું છે? ક્રિયાપદ. તો જ્યાં જવાની ક્રિયા શું થઈ ગઈ છે? પૂર્ણ થઈ ગઈ છે. પૂર્ણ થઈ ગયેલી વાત હંમેશા ભૂતકાળ છે. કોરોના આને થયો હતો. એ ભૂતકાળ થઈ ગયું છે. બરોબર. હવે વર્તમાનમાં આપણે એની સાથે સાવચેતીથી લડવાનું છે, એટલે સાવચેતી રાખવાની છે. એ એટલે અત્યારે વર્તમાન કાળ. બરોબર. હવે ચાલો હસ્તન ભૂતકાળ આપણે સમજવાનો છે. ભૂતકાળ ભાષાના વ્યવહારિક ઉપયોગમાં ભૂતકાળની વિગતો રજૂ કરવા માટે વાક્યનો ઉપયોગ આપણે કરીએ છીએ. દરેક ભાષામાં ભૂતકાળની વ્યવસ્થા હોય છે. સંસ્કૃતમાં પણ ભૂતકાળના 3 પ્રકાર છે. કયા? તો અદ્યતન ભૂતકાળ, હસ્તન ભૂતકાળ અને પરોક્ષ ભૂતકાળ. જુઓ, ભૂતકાળના 3 પ્રકાર: અદ્યતન ભૂતકાળ, પરોક્ષ ભૂતકાળ અને હસ્તન ભૂતકાળ. આપણે સમજવાનું છે હસ્તન ભૂતકાળ. ચાલો, તો અહીં આપણે જેનો વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ એ જ આપણે સમજવાનું છે. તો ચાલો આપણે વાક્ય જોઈએ. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો. બરોબર. શનૈઃ સહ કુશલ ધનુર્ધર અભવત. ધીમે ધીમે તે કુશળ ધનુર્ધર બન્યો. હસ્તન ભૂતકાળ. અભવત, આગચ્છત. આત્મશ્રદ્ધાયા પ્રભાવઃ. આ પાઠના આ 2 વાક્યો હતા જે તમે સમજી ચૂક્યા છો આગળ. અને હવે હું સમજાવું છું હસ્તન ભૂતકાળ. આ તમે વાક્યો સમજી ચૂકેલા છો. અવદત, બોલ્યો. બરોબર. હસ્તન ભૂતકાળ જ્યાં અભવત. બરોબર. હસ્તન ભૂતકાળના રૂપો: નજીકના સમયમાં ક્રિયા થઈ ગયેલી છે એ એટલે આપણો હસ્તન ભૂતકાળ વપરાય. હસ્તન ભૂતકાળની નિશાની કહું તો અભવત, અવદત. લાગેલો હોય, જે ક્રિયાપદની આગળ લાગેલો હોય એ નિશાની તમારે યાદ રાખવાની. એ એટલે આપણો હસ્તન ભૂતકાળ. આવડી જાય એકદમ સરળ રીત. ચાલો, હસ્તન ભૂતકાળમાં ક્રિયાપદની આગળ, પાછળ નહીં હો, ક્રિયાપદની આગળ લાગે અપ્રત્યય. આ એક નિશાની યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હસ્તન ભૂતકાળ બીજા 2 હું તમારા મગજમાં નાખતી નથી, કારણ કે આ જ પૂછાય છે. એટલે વાક્યમાંથી હસ્તન ભૂતકાળ શોધો તો તમને આવડવું જોઈએ. અભવત, અવદત, અપશ્યત, અગચ્છત.
હવે આપણે જે સમજ્યા એને ફરીથી રિપીટ કરી લઈએ એકવાર, જેથી તમને વધારે યાદ રહે. ચલો, આ પૂછાય છે કે ભૂતકાળના કેટલા પ્રકાર છે? તો 3. અદ્યતન ભૂતકાળ, પરોક્ષ ભૂતકાળ અને હસ્તન ભૂતકાળ એવું પૂછાય છે. એ પ્રશ્ન યાદ રાખજો. કયા કયા એ પણ પ્રશ્નમાં પૂછાઈ શકે. તો 3 તમને આવડવા જોઈએ. હસ્તન ભૂતકાળમાં તમારે ક્રિયાપદની આગળ અપ્રત્યય લાગે. વિધ્યર્થ કૃદંત, વિધ્યર્થ કૃદંતમાં નિયા અને નિયમ. હેત્વર્થ કૃદંતમાં ક્રિયાપદની પાછળ તું પ્રત્યય લાગે અને સંબંધક કૃદંતમાં ત્વા પ્રત્યય લાગે. તો આ સમજ્યા? હરિઓમ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.